કેટલા વર્ષના થયા એ બધાને ખબર છે ને. હવે કેટલા વર્ષ રહ્યા એ કોઈને ખબર હોય તો કયો. કેટલું જીવા એ બધાને ખબર છે. હા, એ બધાને ખબર છે કેટલું જીવા, પણ કેટલું જીવશું કરો આંગળી અધર ખબર હોય તો. પણ ખબર, કારણ કે 6 વસ્તુ ભગવાને એના હાથમાં રાખી છે. 6 વસ્તુ આપણને આપી છે. ભરતજીએ સંતાપ કર્યો, રામના પગ પકડ્યા. રામને કીધું કે ભાઈ, મારા કારણે તમારે વનવાસમાં આવવું પડ્યું. જગત જનની માં જાનકીને તમારા સહવાસે જંગલની અંદર ભટકવું પડ્યું. આ હું નો જન્મો હોત ને તો કાંઈ ન થાય, હું ખોટો જન્મ્યો. અને ત્યારે રામે ભરતનો હાથ પકડીને કીધું, સુન હું ભરત ભાવી પ્રબલ. વશિષ્ઠ મહારાજ કહે, વિલખી કહું ઋષિ મુનિઓનો મત, ભગવાનનો મત, જન્મ મરણ ભગવાનના હાથમાં છે, 6 વસ્તુ આપણા હાથમાં છે. ક્યાં જન્મવાનું એમ પૂછે નહીં, એને મજા આવે ને જન્મ આપે. ક્યાં જન્મવું એવું પૂછે તો કોઈ બારડામાં જન્મે. હવે બધા ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા વયું જવું છે. ગરીબની ઘરે દીકરા નો જન્મ, કોણ ગરીબની ઘરે જન્મવા તૈયાર થાય? જો ભગવાન પૂછે ક્યાં જન્મવું તો બધા મુંબઈ જ જન્મે. આ કરોડોની અબજોની પાર્ટી હોય ત્યાં જન્મે તો, પણ ભગવાન પૂછતો નથી ક્યાં જન્મવું. હા, ક્યાં જન્મવું, કેટલું જીવશું એ ખબર નથી. એની સામે એક વસ્તુ આપી, કેટલું જીવશું એ ભગવાનના હાથમાં છે, પણ કેવું જીવશું કોના હાથમાં છે? કાલે 4 વાગ્યે ક્યાં હતા એ હવે આપણા હાથમાં નથી, પણ આવતીકાલે 5 વાગ્યે તમે ક્યાં હોય કોના હાથમાં? જીવતા હોય તો આપણા હાથમાં, ગુજરી જાય તો કઈ ઉપાધિ જ નથી. પણ જો જીવતા હોય તો આવતીકાલ આપણા હાથમાં. આવતીકાલ એટલા માટે જન્મ ક્યાં, જીવશું કેટલું આપણા હાથમાં નથી, પણ જીવશું કેવું એ મારા તમારા હાથમાં છે. પછી મૃત્યુ, ક્યારે મરશું, કેવું મરણ થાય કોને ખબર છે? કે એટેક આવશે, કે બીજું ત્રીજું થાય, કે આમ પડીને હેમરેજ થઈ જાય, શું થાય, કેમ મરશું એ ખબર નથી. પણ મરશું ત્યારે જીભેથી ભગવાનનું નામ નીકળે, કે હાય હાય નીકળે, કે હરિ હરિ એ કોના હાથમાં છે? દાદા ભીષ્મ કહે, ઇતના તો કરના સ્વામી ભગવાન. ગાંધી બાપુને ગોળી વાગી તો હે રામ નીકળ્યું. ગાંધી બાપુને વાગી ગોળી પણ હે રામ નીકળ્યું. ભગવાન રામ નીકળે તો કામ થઈ ગયું માનવાનું. એટલે મૃત્યુ ક્યારે કેવું એને પણ મૃત્યુ સમયે કેવું હોય એ મારા તમારા હાથમાં છે. હાની ભગવાન ગમે એટલું તમે મને ધારો નુકસાન કરવા તો તમે મારું નુકસાન કરી શકો? હું તમારું નુકસાન કરવા માંગુ તો હું તમારું નુકસાન કરી શકું? મારા ભાગ્યમાં જે ખોટ લખેલી છે એ મારે ખાવી જ પડે. કોરોના વખતે કરોડો રૂપિયાનું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો હતો, પણ હજી ઓપનિંગ કર્યું ને વળતે દિવસે સાહેબે કીધું કાલથી બંધ. એમાં કોનો વાક? કોનો વાક? તમે કોને દોષ દઈ શકો? નહીં, ભાગ્યમાં રહેલી ખોટે ખાવી પડે, અને ભાગ્યમાં રહેલો નફો. હા, તમારા ભાગ્યમાં રહેલું સુખ ભગવાન જગાડે, ને કે રામચરણ બાપુ થોડા મહંત હોય? હા, એ તો જગાડે ભગવાન. ગમે ત્યાંથી તમે ગમે એટલા ડાયા થાવ, ગમે એટલી તમારા ભાગ્યમાં ન હોય તો ગમે એટલી મહેનત કરો, અને જો કાંઈ લેવા દેવા નહીં, જો બેઠા છે ક્યાંક પધરામણી જાવ તો આખો ગાડી કોક આખશે, ડીઝલ કોક ભરાવશે ને કવર ખિસ્સામાં નાખશે. ભગવાન ભાગ્યમાં રહેલું સુખ તમે મા બાપ છોડી દો, ગામ છોડી દો, બધું છોડી દો, તોય સંતોની પાસે જાય લોકો અને એમ કે લ્યો બાપુ આ ફોર્ચ્યુનર તમે આખો. કેમ? એમાં બાપુ નહીં, એના ભાગ્યમાં રહેલું સુખ છે. લોકો જગાડીને દે કે લ્યો બાપુ આ તમારું સુખ છે, તમારે રાખવાનું છે. સુખ, હાનિ, લાભ, ભગવાન, જશ, અપજશ. ઘણી વખત આપણે ગમે એટલી મહેનત કરીએ તો જહ મળે નહીં, અબજહ મળે. ઘણા કાંઈ કરતા ન હોય પણ ટાણું થાય, એટલે હારનું ટાણું થાય એટલે લે આવી ગયા આવું. પછી ઓલા બિચારા અઠવાડિયાથી મહેનત કરતા હોય ને એ એક સાઈડ થઈ જાય, ઓલો બિચારા પહેલો વહેલો આવ્યો સીધો કે લ્યો ફેરાવો આને. તો જશ આપો જશ. આ 6 વસ્તુ ભગવાનના હાથમાં છે, 6 વસ્તુ આપણા હાથમાં છે. એટલા માટે કુંતાએ ભગવાનની પાસે માંગ્યું, ભગવાન કેટલું જીવીશ એ મને ખબર નથી,
મારા શ્વાસ કેટલા બાકી છે એ મને ખબર નથી, પણ હવે જે બાકી શ્વાસ છે એ શ્વાસ ના શ્વાસે શ્વાસે ઘડીએ ઘડીએ ક્ષણે ક્ષણે મારી ઉપર દુઃખના ડુંગરા તૂટી પડે, મારી ઉપર દુઃખ આવે, મારી ઉપર વિપત્તિ આવે, આપત્તિ આવે, એવા મને આશીર્વાદ આપો. યુધિષ્ઠિરે હાથ પકડ્યો કે માં કઈ બાકી રહી ગયું છે, માંગીશો હું એ ખબર છે? યુધિષ્ઠિરને કે હા બરોબર છે માંગુ છું. આ માથે ધોળા કઈ તડકાના નથી થઈ ગયા, સમય કાઢો છે. હા, દુનિયાની પરિસ્થિતિઓ, દુનિયાના સંગ્રામની અંદર આ સંકટોને વેઠા પછી મને એટલી ખબર પડશે કે જ્યારે જ્યારે સંકટ આવ્યો છે ત્યારે દ્વારિકાનો નાથ સંકટમાં મોર થઈ ગયો, અને જ્યારે જ્યારે સુખ આવ્યું ત્યારે ભગવાન પાછળ પડ્યા છે. મારે ભગવાન જોઈએ છે, દુઃખ કે સુખ કાંઈ નથી જોતું, અને ભગવાન હોય પછી હાનું દુઃખ?